બધા કહે છે કે દીકરી પોતાની મા જેવી બને, પરંતુ હું કહું છું કે મારે મારી મમ્મી જેવું નથી બનવું. કારણ કે મારી મમ્મીમાં જેટલી સહનશક્તિ છે એટલી સહનશક્તિ મારામાં નથી. અને એ સહનશક્તિ મારામાં નથી એનું કારણ પણ મારી મમ્મી જ છે. કારણ કે મારી મમ્મીએ સંબંધો નિભાવવા માટે, ઘર ના તૂટે એના માટે, દરેક વ્યક્તિને ખુશ રાખવા માટે જેટલા દુઃખ સહન કર્યા, જેટલી સહનશક્તિ એણે રાખી, બધું હસતા મોઢે સહન કર્યું. કોઈ કંઈ પણ કહી જાય, દરેક વસ્તુ ભૂલી જાય, ભૂલીને પોતાની દરેક ફરજો બજાવી. અને આ બધું કરવા છતાં પણ એને શું મળ્યું? કંઈ નહીં, ઉપેક્ષાઓ જ. મારી મમ્મી નહીં, મારા મમ્મીની ઉંમરની દરેક સ્ત્રીઓની આ કહાની છે. દરેક સ્ત્રી પહેલાંના જમાનાની બધું સહન કરે, પોતાના ઘર પરિવારને સુખી રાખવા માટે દરેક વાત સહન કરે, તોય એની કોઈ કદર ના થાય. એટલે મને લાગે છે કે કદાચ અત્યારની સ્ત્રીઓ, મારી ઉંમરની સ્ત્રીઓ કે નાની છોકરીઓ એટલે જ સહનશક્તિ નથી રાખતી. કારણ કે એમણે જોયું છે કે મમ્મીએ ગમે તેટલું સહન કર્યું પણ એની કદર ક્યારેય નથી થઈ. માટે હું કહું છું કે મારે મારી મમ્મી જેવું નથી બનવું. હું ક્યારેય સહનશક્તિ એટલી બધી નહીં કેળવું જેટલી મારી મમ્મીએ કેળવી. એટલી બધી સહનશક્તિ રાખીને છેલ્લે તો દુઃખી જ થવાનું છે. ના પોતાની માટે જીવાય કે કંઈ નહીં. માટે જ મારા જેવી કેટલીય છોકરીઓ હશે જેને આવું થતું હશે.